તું સમજતી કેમ નથી? હે, મારી વાત સાંભળ. જો અહીંયા મેં ઘણી નોકરી કરી, બરોબર, અને સારું જ હતું, પણ હવે મારું ત્યાં ટ્રાન્સફર થયું છે અને સારો પગાર મને મળે છે, તો તને હું વાંધો છે એમ કહું છું. હમ મારે મારે મતલબમાં મુંબઈ જવું પડે એમ જ છે. તું એમ કરી માને. હું આ નહીં ખોટી જીત, આ ખોટી જીત કહેવાય. હું બિલકુલ નહીં જવા દઉં. શું કામ? મારી મરજી, મારે નથી જવા દેવા. એમ નો હાલે ને હવે. તો કેમ હાલ છે? કેમ હાલ છે વાળી? એમ નહીં, આપણી પ્રગતિ થાય એમાં તું રાજી નથી? રાજી છું એટલે તો સાથે આવું છે. આપણે બંને મળીને પ્રગતિ કરીશું. અરે પણ તું આવજે, વરહદી હું ત્યાં સેટ થઈ જાઉં ને પછી આવજે તમે. બસ. ના, હું ના. અત્યારે જ. અરે પણ એમ કર માને. હું નહીં માનું, મેં કીધું ને. નહીં માનું વાળી. જો મારી વાત સાંભળ. તમારે ત્યાં કોઈ ગર્લફ્રેન્ડ છે? અરે કેવી વાત કરશો હવે? એટલે ગુજરાતીમાં જ બોલી. તમારે કોઈ ગર્લફ્રેન્ડ હોય તો મને કહી દો, એટલે મને ખબર પડે. મારે કાંઈ નથી, ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ નથી. તો એકલા શું કામ જાવ છો? ત્યાં નોકરી કરવા જાઉં. હા, પણ મને ખબર છે તો નથી કરવી આપણે નોકરી. પણ ત્યાં હવે મારી વાત સાંભળ ને, મુંબઈમાં અહીંની કરતા વધારે ભાડા હોય, બરોબર, અને તો તમે એકલા ભાડું ભરશો તો એટલું જ ભરવું પડશે ને હું રહીશ તો એટલું જ ભરવું પડશે. એટલી બધી બુદ્ધિ વગરની હું ત્યાં નથી. મેહુલ ને ઈ બધા પાર્ટનર છે, એટલે અમે છે ને ઈ ત્યાં મતલબમાં અમે બધું સેટ કરી નાખ્યું છે. સમજી? છો અને મારી વાત ત્યાં સાંભળો. તમને એકલા નહીં જવા દઉં. હું એકલો જાય. તમને ખબર નથી એકલી સ્ત્રીઓએ ઘરે રહેવું કેટલું નુકસાનકારક છે. અત્યારે દુનિયા કેટલી ખરાબ છે. લોકો મારા પર નજર બગાડશે, લોકો મને જેમ તેમ બોલશે, લોકો ઘર સુધી આવી જશે. સાનું મની રેને હવે કોઈ ઘર સુધી નો આવે. ઘર સુધી વાળી. હું નહીં જવા દઉં. એમ એમ પછી આવ નો હાલે ને. જો હજી આપણે છે ને આખું જીવન કાઢવાનું છે, અને અત્યારે મોંઘવારી એટલી જ ખબર છે ને, તો પૈસા છે ને કમાવા જરૂરી છે, એટલે જ આવશું. સમજ ને તું? તમારે જે કરવું એ કરો. પણ તું જો આ ખોટી તારી જીત કહેવાય, મૂકી દે હવે. હા તો નથી જાવ મુંબઈ. લે હવે મૂકી દે એટલે તે મને તુકારો કર્યો. લે લ્યો. જો વાળી, મારી વાત સાંભળ તું. જો વાત એમ છે ને કે તને મારે લઈ જ જવાની છે, ના નથી પાડતી. લઈ જાય તમ તારે. ક્યારે? અઠવાડિયા પછી? 10 દિવસ પછી? પેલા બંગા હા ખાઈ લે. તો કેટલા દી પછી? કેટલા દી પછી? 365 દિવસ. 1 વર્ષ પછી? મને પાક્કું થઈ ગયું છે કે તમારે ત્યાં કાંઈક લફડા બફડા તો હશે જ. અરે પણ મારે કાંઈ લફડા બફડા નથી. મારી વાત સાંભળ. ઈ મુંબઈ છે, મુંબઈ. ત્યાં તને કાંઈ હેળાઈ ન હુજે. હળ 1 મિનિટ. લફડા કરવાને ને હળ હુજવાને શું લેવા દેવા? હળ ન હુજે ત્યારે તો લફડા થાય. કેમ આવું ને આવું જ નકરું બોલશો? સારું શું બોલું? સારું બોલવા જેવું કઈ રાખ્યું જ તમે? જો મીરા, મારી વાત સાંભળ. હું છે ને તને ત્યાં નહીં લઈ જાઉં. કામ નથી લઈ જવાય એમ. હા તો જાઓ, વાંધો નહીં. બધા- પછી કાલ સવારે અહીંયા કઈ થાય તો મને ન કહેતા. હું થાય તો હું મરી જાઉં, હું તો ગળા ફાંસો ખાઈ જાઉં, દવા પી જાઉં. આવું બોલ માને હવે. ગળા ફાંહા વાળી. આ તો પણ એ તો હું જવાનો જ છું, ઈ ના નથી, પણ તું આવું ને આવું બોલે ને એ નહીં મજા આવે. તને કહું, જો મેહુલ ને બધાય આવે છે, એ બધા એકલા એકલા જ આવે છે. એ બધાય લાવવાના એટલે હું તને લઈ જાય બસ. હા ઓકે, જોઈએ છીએ. પણ ત્યાં સુધી મને બાહેધરી આપો કે તમારે કોઈ સાથે એવું કંઈ થશે નહીં. રોજ સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ હું વિડીયો કોલ કરીશ. કાંઈ વાંધો નહીં. અને મારો વિડીયો કોલ નહીં ઉપડે એટલે ઝઘડો થશે. આ ઝઘડા વાળી સાનું મની રે. હું ને કામમાં હોય ને તો ક્યારેક ન ઉપડી શકે. તો હું રાત્રે કરીશ 2 વાગે. ત્યાં તો સુઈ ગયા હોય ને. પણ 2 વાગે હું સૂતો હોય. હા તો ઉપાડીને કહી દેવાનું કે હું સૂતો છું, પછી હું મૂકી દઈશ. મારી નીંદર બગાડવા તારે ફોન કરવો? નીંદર ક્યાં બગડે, પણ મને ટેન્શન થતું હોય એનું શું? ટેન્શન વાળી મારે તને જમવાનો ફોટો મોકલવો પડશે 3 ટાઈમ. કેમ? તમે શું ખાવ છો એ મને શું ખબર? અહીંયા મને કોઈક પૂછે કે તારો પતિ ત્યાં મુંબઈમાં શું કરે છે તો મારે જવાબ તો આપવો કે નહીં? એક મિનિટ, હું ન્યા છે ને, હું ન્યા શાક રોટલી ને ભાત ને ઈ જ ખાઈ. પણ તું અત્યારે છે ને મારું માથું ખાશો ઈ તને ખબર છે? હમ. વાળી હા તો ફોટા મોકલજો ને, ફોન ઉપાડશો ને. ઈ મારી પાસે ટાઈમ હશે ને તો હું મોકલે. તો મારી પાસે ટાઈમ હશે ને તો હું જવાબ આપીશ. હા આવ, હું જાઉં છું. નીકળો. કેમ બેટા સવાર સવારમાં તો શું કરું? મૂડ ઓફ છે મારું. શું થયું મારી દીકરીને? શું થાય? તમારો જમાય
ના પાડી તોય મુંબઈ મૂકીને જતા રહ્યા મને. કીધું કે મને લઈ જાઓ તોય ન લઈ ગયા. અરે પણ કેમ મુંબઈ જતા રહ્યા એમ અચાનક? કામ કરવા માટે કહેતા હતા કે અચાનક જ કઈ નોકરી મળી છે અને સારી નોકરી છે એટલે અત્યારે જ જવું પડે એમ છે. અરે પણ મને અગાઉ કઈ વાતે ન કરી ને સીધા વયા ગયા એમ? સીધે અરે પણ સીધા તારે વયા એને ન જવા દેવાય. ગયા. તો શું કરું, પકડી રાખવું એને કઈ? અરે અત્યારે જમાનો કેટલો ખરાબ છે તેને પણ કેમ મારે તને હવે સમજાવવી? ખબર નહીં તમારે મને કેમ સમજાવી એ મને નથી ખબર, પણ મને બિલકુલ નથી ગમ્યું એણે આવું કર્યું ને. મને મૂકીને મુંબઈ જતા રહ્યા. સાથે જવાનું કીધું તો ના શું કામ પાડવી જોઈએ? પણ એની એકલા મુંબઈ જવા દેવાની જરૂર જ નહોતી, તારે સાથે જાવું તો. અરે કે તો ગીત ગાવ છું કે ન લઈ ગયા એમ? કીધું કે લઈ જાવ તો એણે કીધું કે 1 વર્ષ પછી લઈ જઈશ. વિચાર કરો 1 વર્ષ એટલે 365 દિવસ. ત્યાં લગીમાં શું થાય કોને ખબર? અહીંયા કંઈક થઈ ગયું તો, એને ત્યાં કંઈક થઈ ગયું તો. ને ન્યાય પાછું એકલો રહીને હું લફડા કરશી થોડી આપણને ખબર છે કે બેટા? કારણ કે મુંબઈના માણસો એવા છે, ભોળા ભાળા માણસોને ફસાવી લે. જો પપ્પા, મને ખબર છે કે મુંબઈના માણસો શું, દુનિયા આખી એવી જ છે કે જે સારા છે એ સારા છે ને ખરાબ છે તો મુંબઈમાં હોય ને અહીંયા હોય. પણ અશોક અચાનક જતા રહ્યા, અચાનક નોકરી મળી ગઈ, અચાનક રહેવાની જગ્યા થઈ ગઈ. મને લાગે છે કે દાળમાં તો કંઈક કાળું હોવું જ જોઈએ. કઈ લફરું બફરું તો નીકળ્યું હોય ને એને કંઈક સેટિંગ કર્યું હોવું જોઈએ તો જ આમ જાય. કારણ કે મને જાણ ન કરીને તે આવીને સીધું મને કીધું ત્યારે મને ખબર પડી કે અશોક મુંબઈ ગયા. લફડું જોવું જોઈએ. છે જ આમે લફડા બાદ તમારો જમાઈ જ્યાં હોય લફડા કરતો તો ફરે છે. મને બિલકુલ વિશ્વાસ નથી આવતો એ માણસ ઉપર. બોલો હવે તું એક કામ કર, રોજ એને ફોન કરીને જીત કર કે મારે મુંબઈ આવવું જ છે, તું ગમે એમ કરીને મને લઈ જાવ. કહેવાની વાતો છે, એમ કંઈ થતું નથી. વાર લાગશે હજુ. જો પપ્પા, મને લાગે છે કે મારે ધ્યાન રાખવું પડશે એમ. સમય કેટલો ખરાબ છે અત્યારે. લોકો કહે છે શું અને કરે છે શું. મને તો ડર જ લાગે છે કે જો તમારો જમાઈ પણ આવો નીકળ્યો ને તો હું તો ગઈ. આની માટે હવે કાંઈક બીજો જ રસ્તો અપનાવવો પડે. પણ તું જીત કર અને રોજ ફોન એક ધારા કર્યા જ કર તો સત્ય હકીકત હું છે ને આપણને ખબર પડશે કે ત્યાં એને શું ગુડ ખીલાવે છે આપણને મુંબઈ જઈને એ. કે હકીકતમાં એને નોકરી મળી છે કે કંઈક બીજો રોલ કરે છે. સાચી વાત છે, હું ધ્યાન તો રાખીશ જ. એવું હશે ને તો વારે ઘડીએ ફોન કર્યા કરીશ. આપણા જવાબ દેશે અને હું તો વિડીયો કોલ જ કરીશ ડાયરેક્ટ. એટલે કે માથા કૂટ બસ એટલે તાત્કાલિક આપણને ખબર પડે કે ભાઈ શું કરે છે એમ. બીજું બધું ઘરે બરાબર છે? બરાબર તો બીજું શું હોય, બધું બરાબર છે પણ હવે મારું મગજ બરાબર નથી અત્યારે. એમ નહીં બેટા, હું પૂછું પૈસા ટકાની એમ કોઈ પ્રોબ્લેમ નથી ને? એવી તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માણસની નિયતની પ્રોબ્લેમ છે. અને જ્યાં નિયત ખરાબ હોય ને ત્યાં કઈ સારું ન હોય શકે. બહુ ગંભીર વિષય થઈ ગયો. કારણ કે અચાનક આમ વયા જાવ મુંબઈ, તને તમારું- એકલે મૂકીને પાછી અહીંયા. તમારું મુંબઈમાં કોઈ ઓળખીતું છે? મુંબઈમાં તો છે મારા ઓળખીતા તો છે. તો બસ આપણે લોકોને કામ સોંપી દઈએ કે એ લોકો તમારા જમાઈનું ધ્યાન રાખે. હા તો ઈ જ થઈ શકે. કારણ કે સંબંધી છે ને મારા મિત્રો છે ઘણા બધા, તો આ કામ બની શકે. તો એવું જ કરીએ આપણે છે ને એ લોકોને ફોન કરીને કામ સોંપી દઈએ કે આ અશોક કુમાર જ્યાં જાય ને ત્યાં પાછળ પાછળ જવાનું અને ધ્યાન રાખવાનું. એની રેકી કરે એટલે ખબર પડી જશે. કાંઈ નહીં, તું ચિંતા નહીં કરતી. હું ત્યાંય ફોન કરીને વાત કરી લઉં. એવું લાગે કદાચ નો એને ઓળખે તો અશોક કુમારનો વોટ્સઅપમાં ફોટો મોકલી દઉં. હા એવું જ કંઈક કરવું બરોબર? પડશે. કદાચ આપણે વાત કરીએ તો એમ ભૂલી ગયા હોય ઘણા સમય લગ્નમાં આવ્યો હોય પછી ચહેરો. અને ભગવાન કરીને પકડાઈ જાય ને તો ખબર પડે. કાંઈ વાંધો નહીં બેટા, હવે જે થયું એ થઈ ગયું. હવે આપણે એ ધ્યાન રાખશું અને તું તારે ઘરે જા, બરોબર? કારણ કે ત્યાં બધા રાહ જોતા હશે. હા ઠીક છે, હું થોડી વાર બેસીને હમણાં જતી હા રહીશ. સારું, બેસ બેસ. હું શું કહું છું, તમારો બિઝનેસ કેવો ચાલે છે? મારો બિઝનેસ તો માતાજી દયાથી બહુ સારો ચાલે છે, કોઈ પ્રોબ્લેમ. ખોટું કર્યું ત્યાં મોકલે. તમારી સાથે જોડાઈ ગયા હોત તો પણ ખબર નહીં મુંબઈ શું કામ જવું હતું. હા પણ મેં એને સમજાવ્યા પણ એ સમજવા તૈયાર નહોતા. મને કે નહીં, સસરાની સાથે બિઝનેસ નહીં. ઈ કે જે આપણે નાણે વ્યવહાર એટલે ભાણે વ્યવહાર હોય ત્યાં નાણે નથી કરવો, મને એવું કીધું. મમ્મી તમારે ફોન તો કરી દેવાય ને. હા તો ખોટો ધક્કો ખાધો ને અમને એમ હતું કે ભાઈ જાય છે ને તો એને મળતા જઈએ. આ તો અહીંયા કેટલી પહોંચ્યા તો ઉતાવળ ખબર રાખી. હા મને તો તમે વાત જ જવા દ્યો. દોડધામ મચાવી હતી સવારમાં આણે. પડી. હા તો મને એમ કે રાત્રે જવાનો છે ને રાત્રે જવાનું જ નક્કી હતું. ખબર નહીં અચાનક કેમ અત્યારે વહી ગયો.
મમ્મી તમે ફોન કરી દીધો હોત ને તો રસ્તામાં એટલી ઉતાવળે ના આવે. અરે રસ્તામાં મળી લે હતી એવું થોડી છે કે ઘરે જવું પડે. ખાલી કહી દીધું હોત કે નીકળી ગયા છે તો આમ જો રસ્તામાં ગમે ત્યાં પકડી લે, સ્ટેશન આવે પહેલા. મને હું ખબર હતી આવી તમે હવે આને જવાનું તો હવારે ને તમે સમજ્યા સાંજનું તો કેમ ભેગું થાય કયો? અને તમે થોડા મોડા પડ્યા ઈ નીકળો ને થોડીક જ વાર લાગી, બધું પેક કરી દીધું ને ગયો. છોડો હવે. બીજું તો શું કરી શકવાનું? હવે ભાઈ આવે ત્યારે વાત, ત્યારે પાછા આવશું મળો. એ બધું છોડો. તમારી તબિયત કેમ છે? સારું છે હવે, ઠીક છે. આ મીરાબાઉ છે ને મોઢું સડાઈને બેઠા છે. કેમ? બસ અશોકને હેરેન જાવું હતું ને અશોકે ના પાડી કે ભાઈ કામથી જાવું ને હારે શું કામ છે એમ. પણ લેતા જવાય ને, હું તો એમ કહું. અરે એક મિનિટ, પણ એમને ત્યાં શું લેવાનું જવું? મુંબઈ ફરવા. લે કોની સાથે ફરે? ભલે ને એમ તો અશોકભાઈને સમય મળે કે એનું કામ પતાવીને પછી 2 ચક્કર મરાઈ દેવાના હોય. બિચારો આખો દિવસ કામ કરે અને પછી ફરવા લઈ જાય. કેવી વાત કરો છો આદિ? આ તમે મને લઈને જાઓ છો? લે પણ હું ક્યાં એટલો બધો આખો જાઉં છું? હું તો અહીંયા ને અહીંયા રખડતો હોઉં, એમાં અહીંયા ક્યાં બહાર લઈ જવાની હોય હા તને? લઈને તો આવ્યા તને નો આવ્યા કેવો તારી વાત તો માનું કે નહીં? એને કીધું કે હાલો ના હાલો એટલે મારું કામ પડતું મૂકીને હું અહીંયા આવ્યો. તો પછી એથી વધારે શું હોય? હા તો આવું પડે જ. પણ આ વાત તો ખોટી કેમ? અમે આવ્યા છીએ તો ભાભી મોઢું બતાવાય ના આવે. ક્યાં છે? રૂમમાં છે? આઈન રૂમમાં છે. એને હવે- મોઢું ચડી ગયું છે. કહું તો શું કે ભાઈ ગયો ને એકલો એને ગમ્યું નહીં. ખીજમાં હોય ને, ખીજમાં હોય એટલે એવું જ થાય. તો આપણી સાથે શું કામ પણ મોગો ચડાઈને રાખવાનું? મને આપણે જરાય ન તો કઈ ગમે. કીધું આ હું જમાઈ કેવા ઘરનો, બરોબર? મારી યારે કોઈ આમ તેમ કરીને મને ન ગમે. આ જો હું આવ્યો ત્યારનું કોઈ પાણીનું નથી પૂછ્યું, ચાનું નથી પૂછ્યું, તો મને ખોટું જ લાગે ને. ઘરે જઈને બનાવી દેશે. અહીંયાથી જવું જ છે ને હવે. હવે કોણે કીધું જાવું પણ આવીશું તો શાંતિથી બે તો ખરી કયું નહીં જાવું જાવું મંડાણી છો કે તો ભાઈને મળવા આવ્યા હતા, ભાઈ નથી તો હવે જવાના જ હોય ને. હવે આવ્યા છીએ જ, બપોરે જમીને જવાનું હોય ને પછી ત્યાં હું તું ઈ હવે. તમારે તો બહુ કામ હતું ને. હવે મેં ત્યાં નામ ન પાડી દીધી હોય, હવે પછી પાછો હું ત્યાં પોગી જાઉં તો ખોટો ન પડું. આ તો બહાર જમવા લઈ જશો એક દિવસ તો કઈ થઈ નહીં જાય. બહારનું ખવાતું છે, આને સમજાવો ને તમે. આને બહુ બહારનું ભાવે ને બાપાની જેમ ખબર તો નહીં. હું મમ્મીજી આ છે ને છે દેવી. શાંતિ રાખ ને આવીશો તો રે કે હવે ભાઈ તો ગયો છે જો ઘરમાં કોઈ ન થાવો વેકલ્યું સી તો એમ કરો જમાય તમે તે 2-5 દી રોકાઈ જાવ હવે આવ્યા છો મને જ કાંઈ વાંધો નથી, હું તો અપડાઉન કરી લે, એવું કાંઈ નહીં આપણે. બસ શાંતિ રાખો આ ઘરે. ઘરનું વાતાવરણ ખરાબ કહેવાય. ભાભીનું મોઢું ચડી ગયું છે, એને તારે હરખું નહીં કરવું પડે. ભાઈ નથી ત્યાં સુધીમાં તું બધું સીધું કરી નાખ તો માથાકૂટ ન થાય કે વાત અત્યારે છે ને બગડતા વાર નથી લાગતી. આમ જો છૂટાછેડા સુધી આવી જાવ, આમ એટલી એમથી વાત. તમે ડરાવો નહીં ને મમ્મી? ડરાવાની ક્યાં વાત છે? સાચું કહું છું, આમાં એટલી ગમતી વાત હોય ને ઈ આવડી કરે તે ખબર જ ન પડે તમને, હું કહી દઉં. બે બાત રૂમમાં ભાઈ ક્યારના બસ ને લે, હવે જો તું વિચાર કર. આ તો હજી ભાભીનો સ્વભાવ છે એવું. આ તમને શું થઈ ગયું છે? છેલ્લા અઠવાડિયાથી હું નોટિસ કરું છું ને, એટલી ગમતી વાતને એટલી મોટી કરી નાખે ને. આપણે રોકાશું ને તો ફાયદો શું થાય તને ખબર છે? આમની વાત સાચી છે, એ વડીલ કહેવાય ને બધી ખબર પડે કે તું રોકાય તો તારી યારે છે ને મન મળી જાય, એટલે તારી વાતોમાં ને એમાં રહી ને તો ઓલું ભૂલાઈ જાય. આ બધા ઘડિયાઓ પેલા એવું જ કરતા, જૂની વાતને ભૂલવાડવા માટે છે ને નવી વાતમાં છે ને પરોવી દે. હા તો અત્યારે હું રોકાઈ જઈશ, બરાબર? અત્યારે એનાથી થશે શું? લે ઘરમાં માહોલ સારો રહે હાખું બને સારું રાંધીને ખાવા પીવાનું મજા કરો બીજું શું હોય ભવિષ્યની વાત કરું છું. આ એક વાર માટે તમે આવું કર્યું, એ પણ એટલી ગમતી વાત માટે, બરાબર? નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી મોટી વાત હશે તો શું કરવાનું? લઈ જવા આવી રીતે પડશે. કરવાનું? લઈ જવા પડશે નગર પાછું આ જ થાય. શાંતિ રાખ તમે આવીશ શાંતિથી રે ને વા મોજ કરને અને ઘરે તારે ક્યાં ના બેવું ધોવાની છે ઘરે ક્યાં કોઈ કાંઈ છે 2 જણા છો ને માયા રહ્યો એટલે છે એટલે મમ્મીજી એમ છે ઓ પાછા હાવ નથી એમ નહીં. એમાં છે ને બધા અહીંયા તો 2 જ જણા છો આ એમ તો ભલે. મમ્મી, જુઓ, તમે ભાભીની સાથે વાત કરજો અને સમજાવજો કે આવું ન કરવું જોઈએ. ભાઈ બિચારો કામથી ગયો છે, લઈ જઈ શકે એમ હોત તો લઈ જ ગયો હોત ને. એમાં કઈ જીદ થોડી કરવાની હોય. મને નથી અને લાગતું ઘરમાં મુંબઈ ગયા છે, તો એ બાર ભાઈબંધ વારે જ ગયા હોય તો જ આવી રીતના ભાઈ ગયા હોય. નગર મારી યાર ઘડીક બેહે ને મને બધી ખબર પડી જાય ક્યાં જવાના, શું છે શું નહીં. તમે છે ને તમારા લક્ષણ ન દેખાડ. એવું ન હોય હવે જવાબદારી માથે આવી ને કુમાર એટલે એને પછી રીતે રહેવું જ પડે પછી કોઈ બાના નો હાલે ને કોઈ ભાઈબંધીઓ નો હાલે ભાઈબંધ થોડા આવીને નાખી જવાના છે કે હાલે અશોક 10,000 રૂપિયા આ મહિનો હું તારા ઘરમાં નાખી દઉં એમ. પણ ભાભીને શંકા ગઈ હોય તો કાં ખોટું બોલીને જાય. ઈ આમાં વાત- કાંઈ આપણને અંદર ખાને તમે ખબર. બોલતા જ નહીં, તમે તમારું મોઢું બંધ રાખજો. જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તમને શંકા જાશે જ. બે બાતતા હતા પણ હવે તું પૂછ તો વધારે સારું રહે હું તો વાત કરી તો હવે વડકા નાખશે વડકા શું નાખે એમાં? તમારું એટલું ન હાલે. નો હાલે પછી આ બધું મારે જ નો હકાર્યા કરે પછી એમને છોડો. હાલવું જોઈએ ને ચા પીવી જ ને? બનાવો. ચીકી નાખ. આપણે આવા ઘરે બનાવી એવી તો એક રકમ બી વધારે કરશે શું કહેતા હતા તમે?
કે ઘરે વાત નહીં થાય એટલે બહાર મળીને વાત કરવી પડશે. જો જમાઈ, મારો પતિ ઘરે નથી એનો મતલબ એમ નહીં કે તમે ગમે તેમ બોલશો. અરે ભાભી કેવી વાત કરો છો તમે, જરાક વિચાર તો કરો. હું તમને અહીંયા બહાર હું કામ વાત કરવાનું કહું છું ઈ તમને ખબર છે? શું કામ? ત્યાં ઘરે મમ્મીજી દામિની બધા હોય કે નહીં, હમ. અને ત્યાં મારે તમારી સામે કેમ વાત કરવી? કયો મને, હાલો. હા પણ એવી તો શું વાત છે કે ઘરે ન થાય? મારો પતિ બહાર ગયો છે એટલે કઈ લાઈન બાઈન ન મારતા. આવો ખરાબ માણસ સમજો જ મને? હા, અરે ભાભી તો માં સમાન હોય, અને તમે આવી રીતના વાત ન કરો મારી સાથે. જુઓ, હું તમને એ વાત કહેવાનો હતો કે તમારી શંકા સાચી જ છે, અને હું તમારા પક્ષમાં છું. તમે જે આ અત્યારે ખીજમાં છો, અશોકભાઈ મૂકીને ગયા, બરાબર, આ ખોટું જ કહેવાય. દામિની દર વખતે હઠ કરે જ છે, સમજી લેજો. હું કોઈ પણ બાર જગ્યાએ જવાનું કહું ને એટલે એમ જ કહે કે મને હારવાર લેતા જજો. હું કામ કે એને આવું તમે એવા હોય ત્યારે એને આવવું જ હોય, અને હું લઈ ગયો છું એવું નથી કે હું નથી લઈ ગયો. અશોકભાઈ છે ને ભૂલ કરી છે. તમને મીટિંગનું ને એવું બધું કામનું કઈ ત્યાં ગયા છે, પણ એના 4-5 ભાઈબંધ દોસ્તારે હારવાર ગયા છે, તમને ખબર છે? હવે એના કંપનીના માણસો જવા જોઈએ ને હારવાર. તમને કોણે કીધું? મારી વાત થઈ હતી. મને તો એમ કહેતા હતા કે નોકરી માટે જાય છે ને એકલા જ જાય છે. સાચું બોલો છો? ખોટું હું કામ બોલું ભાભી? મારે તમારી યાર ખોટું બોલી શું કામ છે? મેં ન્યા સુધીની વાત કરી અશોકભાઈ યાર કે જુઓ તમે આ બહાર ગયા, મુંબઈ ગયા, બરાબર છે, તો મુંબઈ નથી પહોંચ્યા, ગોવા પહોંચ્યા. બોલો, મુંબઈનું કઈ ગોવા? એટલું જુઠ્ઠું બોલ્યા મને. આ પાછી વાત કરતા નહીં તમે. જો હું તમને કઈ કહું ને પણ કહું ને તો ખબર કેમ પડે? હું તો હમણાં જઈશ કે જમાઈ, પછી તમે હું તો હમણાં જ કહીશ કે જમાઈએ મને કીધું છે આ બધું. અરે પણ મારું નામ દેવો તો ત્યાં લોચો થઈ ગયા હે ને. કાલ લોચો હું થાય? અશોકભાઈ ને મારા પર વિશ્વાસ હોય એટલે મને બધી સાચી વાત કરે કે નહીં, તો હું ઈ બાને તમને સાચું વાત કરી શકું કે નહીં કે આવું આવું છે એમ. હવે તમે અત્યારથી કહી દો અશોકભાઈ મને કહેતા બંધ થઈ જાય. એ વાત એ સાચી છે. તો બીજું શું શું કીધું? કીધું એને કે જો ગોવાના બીચ ઉપર બેઠા છીએ નિરાતે બધા ભાઈબંધ દોસ્તાર હારે આરામથી ને ચડા બધી- પહેરીને. હા, અને ઓલી ભૂરીયું બધી આંટા મારે, ફોટા પાડે ને એવું બધું કીધું. બોલો, હવે આમાં મને ન્યા જ વાંધો આવ્યો કે તમે અત્યારે બચારા ભોળા પારવડા જેવા અહીંયા ઘરમાં ને ઘરમાં પુરાઈ રહ્યા, બરોબર, 4 દિવાલની વચ્ચે તમને રાખે છે, અને તમે બહાર જવા માંગો છો પણ તોય ના પાડે છે. એમ થોડી હાલતી ના હશે? હે, સાચી વાત કે ખોટી વાત? તમને લઈ ગયા હોત તો વાંધો હું હતો, હાલો ગોવા ભલે ને ગયા. તમે એ જ કીધું કે મને લઈ જાવે, હું તમારી સાથે આવીશ, પણ મને તો ચોખ્ખી ના પાડી કે નહીં નહીં 1 વર્ષ પછી લઈ જઈશ. તમને એ 1 વર્ષ ગોવામાં શું કરશે? 1 વર્ષ પછી ખબર નહીં ત્યાં કઈ કાજુનું શરૂ કરવાનું એવું કીધું મને. કાજુ ધંધો એટલે? કાજુ અહીંયા કાજુનો વેપાર મોટો ને. મને શું ખબર, હું કદી ગઈ છું? હવે તમને એમાં નહીં ખબર પડે, પણ સાંભળો, આ તમને ખબર છે અત્યારે અમારે શું કામ રોકાવું પડ્યું ઘરે? શું કામ? લાઈન માર. લાઈન ક્યાં આવે ભાભી? તમે આ બધું કેમ આવું લાવો છો નકરું? પણ મને ખબર છે કે જેની સ્ત્રીનો પુરુષ ઘરે ન હોય ને તો બધા એના પર નજર બગાડતા. એ ભગવાન, મારે તમારું સારું કરવું છે ને તમે તો છો અશોકભાઈ સીધા કરવા હાટું હું તમારી મદદ કરવા માંગુ છું. હમ. આ છે ને હમ. મમ્મીજીએ અમને ફોર્સ કર્યો રોકાવા માટે. શું કામ? કે તમને ધ્યાન ભટકાવવા માટે, કે તમે જે માટે ઝઘડો ઘરમાં શરૂ કર્યો હોત ને એ ભૂલી જાઓ. દામિની તમને છે ને એવી જ વાતો કરશે જેથી કરીને તમને ભાઈની યાદ ન આવે અને તમે ભાઈનું નામ ન લ્યો અને તમે એને ફોન કરીને હેરાન ન કરો. પણ હું તો કહું છું કે ફોન ચાલુ જ રાખજો. આનું નક્કી ન કહેવાય. સાચી વાત છે, પણ મારો ફોન ન ઉપાડે તો? ન ઉપાડે સમજી લેવાનું, કાંઈક આડાહુડું હે. સમજ્યા તમે? સમજી ગઈ. એટલે એ માણસ મને કામનું નામ દઈને બીચ પર ચડ્ડા પહેરીને રખડે છે અને હું બિચારી અહીંયા ઘર સંભાળું છું. તો એટલો નીચ માણસ કહેવાય. હું તો કહું છું કે એનું ક્યાંય સારું નહીં થાય, અને એનું નહીં, એની સાથે જે ગયા ને એ લોકોનું સારું નહીં થાય. પતિ છે તમારો, આમ એવા પતિ જાય તો સારું. શ્રાપ ન દેવાય. મારી વાત સાંભળો, મેં શું વિચાર્યું ખબર છે? એને મેં એના ભાઈબંધ દોસ્તરનો નંબર માંગ્યો છે. મેં કીધું નંબર આપજો ને, તો એ બાને આપણને ખબર પડે ને ફોટા બૂટા આવે તો કે ગોવાના બીચ ઉપર શું કરે શું નહીં. સમજ્યા તમે? સાચી વાત છે. સમજી તો બધું ગઈ, પણ છે ને તમે ધ્યાન રાખજો. તમે કહેતા હોય ને તો હું તમને પૈસા આપીશ, પણ તમે મહેરબાની કરીને મારું કામ કરતા રહેશો ને. ભાભી આ તો કામ થઈ ગયું. આમે મારે તો હમણાં રજા જ પડે છે, અહીંયા રોકાણો હતું. દર મહિને 2000 રૂપિયા હું તમને આપીશ. તો કાંઈ વાંધો નહીં, મારે વાપરવાના થઈ ગયા ને. હા, તમારા મસાલાના થઈ જશે, માવાના. બસ બસ એ જ તે કામ હતું. કાંઈ વાંધો નહીં, મારે તો વાપરવાના થઈ ગયા. અને તમે જરાય ઉપાધિ નહીં કરતા. આમ જો એક રિપોર્ટ તમને આપીશ, અને એ તે લાઈવ રિપોર્ટ, તાજી ખબર. કોઈને કઈ ખબર નહીં પડે, પણ આપણને બેન ખબર હશે. હવે એને ખબર પડશે કે પત્ની ઘરે રહીને પણ કેટલું કેટલું કરી શકે. બહુ હોશિયારી બતાવે છે ને કે એમને જ બધી ખબર પડે છે, હું કઈ કરી નથી શકતી. હવે જોવો તમે, કરેલા કર્મોનો બદલો તો દેવો જ પડશે એમ. આપવો જ પડે. તમે તમારું કામ ચાલુ કરી દો. 2000 રૂપિયા આજે જ આપી દેશે એડવાન્સ. આ તો વાંધો નહીં ભાભી, હું જો કાઢું રિપોર્ટ બરાબરનો બનાવું જોરદારનો. એટલે ખોટો નહીં હો. ખોટો કોઈ વસ્તુ જ ન આવે આપણામાં.
તમે ખાલી છે ને અત્યારે તમારું જે ગુસ્સાવાળો સ્વભાવ છે એ શરૂ રાખજો, બંધ નહીં કરતા. આ બધા તમે ઢીલા પાડવા કરે, પડતા નહીં. બિલકુલ નહીં પણ. ચલો તમે તમારા કામમાં વળગો, હું જાઉં છું. હા, અશોકભાઈને ફોન કરું ને. બેટા કેમ પાછી આજ તો? આદિત્ય કુમારને મળવા ગયા હતા. આદિત્ય કુમારને મળવા કેમ ગઈ હતી તું? બોલાવી હતી પપ્પા એણે મને, કામ હતું એટલા માટે. એટલે એવું કઈ ઇમ્પોર્ટન્ટ કામ હતું? તો જ બોલાવે ને, નકર જમાઈને મારું શું કામ હોય? હા પણ તો બેટા આદિત્ય કુમારે તને રસ્તા પર બહાર બોલાવી તો એ ઘરે પણ બોલાવી શકતા હતા ને? ઘરે વાત થાય એમ જ નહોતી એટલે તો બિચારાએ બહાર બોલાવી હતી. એટલે એવી કઈ ખાસ વાત હતી કે તને બહાર બોલાવી પડી એણે? હા પપ્પા, બહુ ખાસ વાત હતી. એટલી ખાસ વાત કે વાત જ જવા દો. આ તમારા જમાએ જે નીચ વેળા કર્યા છે ને એ કહેવા માટે મને બોલાવી હતી બિચારે. નીચોડે કે એ તો મુંબઈ ગયો ને પણ નોકરી માટે. તમને ને મને તો એવું જ લાગે છે કે મુંબઈ ગયા છે, પણ એ મુંબઈ નહીં ગોવા ગયા છે. અરે શું વાત કરે તું? ઈ મુંબઈનું કહીને ગોવા વયો ગયો. હા, એટલે ત્યાં શું કરે? નોકરી કરી કાંઈ કે નવો બિઝનેસ ચાલુ કર્યો? નાચવા ગયો છે. ગોવામાં શું બિઝનેસ કરવાનો હતો એ? જો તમારા જમાઈ છે ને આપણે લોકોને ખોટું બોલીને ગોવા ફરવા ગયા છે, અને એકલા નથી ગયા, આખું ગ્રુપ ગયું છે. હવે આપણને શું ખબર કે એ ગ્રુપમાં કોણ કોણ ગયા હોય? પણ મેં તને કીધું તું વિડીયો કોલ કર્યા કરજે ને વાત કરજે, તે કર્યું જ નહીં હોય ને ઈ કામ. તો વિડીયો કોલ ન ઉપાડે તો કઈ મરી જવાય? પછી બાનું કરી દે કે હું તો કામમાં હતો, અત્યારે રૂમમાં છું, તો શું કરી લેવાનું? ટોયલેટમાં જઈને વિડીયો કોલ કરે તો મારે શું કહેવાનું? વાત એ તારી બરોબર. ખબર નહીં કે આ માણસનું શું કરવું મારે. જોયું પપ્પા, માણસો આટલા ખરાબ નીકળ્યા દુનિયામાં. વિચાર્યું કઈ હોય ને નીકળે કઈ. આપણે તો તારે એન્ગેજમેન્ટ કર્યું, તારે મેરેજ કર્યા તે કેટલા સારા લાગતા હતા, પણ છેલ્લે આવા નીકળશે તો મને નહોતી ખબર. તમે પણ નીકળ્યા ને, શું કરી લેવાનું? જે માણસ જેવું હોય ને એવું જ રહી, તમે ગમે એમ કરો. કાકીડાની જેમ રંગ બદલે. અને તેને જવા દીધો ને મુંબઈ, એ જ બહુ મોટું ખોટું કર્યું. મને થોડી ખબર હતી કે કામ કરવા નથી જતા. મને તો એમ કે ઘરનું સારું વિચારીને જાય છે, કામ કરવા માટે જાય છે, તો ઓબ્વિયસ છે કે હું જવા જ દઉં ને. હવે આ કાંઈક વાતનો નિવાડો લાવવો જ પડશે. તને શું લાગે? લાવવો જ પડશે. ક્યાં જવાનું? આપણી પાસે બીજો કોઈ રસ્તો તો બચ્યો જ નથી ને. મેં કીધું છે આદિત્ય કુમારને કે હું તમને દર મહિને 2-3 હજાર રૂપિયા આપીશ, તમે ધ્યાન રાખો કે ક્યાં જાય છે ને શું કરે છે. એકવાર આપણા હાથમાં પ્રૂફ આવી જાય ને તો આપણે ઘરમાં બોલી શકીએ. એ વાત બરોબર છે તારી. અને તું આ થેલો લઈને આવીશ અહીંયા તારો? ના, હું અહીંયા રહેવાની નથી, તો પાછી જવાની છું મારા ઘરે. ત્યાં રહીશ ને તો જ ખબર પડશે કે શું ચાલે છે. કોને ખબર કે મારા સાસુને બધી ખબર હોય? અહીંયા રહીશ તો મને શું ખબર પડવાની કે એ લોકો શું ખીચડી પકાવે છે? પણ બેટા એવા ઘેરે મારે તને નથી મોકલવી, તો અહીંયા જ રહે, એમ કામ કર. હજી ખબર પડી ગઈ તમને બધી? પેલા ખબર તો પડવા દો. જો તમે વિચારો કે આપણે શું કરવું છે. ઉતાવળે નિર્ણય ન લે. હજી મારી પાસે કોઈ પ્રૂફ નથી આવે એમને. કારણ કે મેં ઓલા મુંબઈવાળા સગા સંબંધી મારા મિત્રને ફોટો મોકલ્યા તો એનો મેસેજ આવ્યો એ કે આવો વ્યક્તિ તો અહીંયા ક્યાંય છે જ નહીં. એટલે એ નક્કી ગોવા જ ગયો. એ તો પાક્કું થઈ ગયું. કઈ આજ નહીં તો કાલ વાંચતું ગાજતું આવશે તો માંડવે જ ને. જશે ક્યાં? કોને કહેશે? અહીંયા ને અહીંયા આવવાનું છે ને. અને જે દિવસે હાથમાં પ્રૂફ આવે ને ત્યારે એને કહીશ કે હું કોણ છું. એમને એમ કે મારી પત્ની કઈ જાજી ભણેલી નથી, એને શું ખબર પડે, મૂકીને જતા રહીએ. પણ એમ થોડી ચાલશે. પત્ની બહુ હોશિયાર છે એમ. અને સ્ત્રીઓ આમ પણ જે વિચારતી હોય ને સાચું જ નીકળે. મેં એમને પહેલા જ કીધું હતું કે મને તમારા પર શંકા છે, ત્યારે મારી વાત માનવામાં કોઈને ના આવે. પણ આ વખતે જો પકડે ને તને ભૂક્કા જ કાઢી નાખજે. બીજી વાર જિંદગીમાં આવું પગલું ન મમરા ભરે. ભરી દઈશ. ભૂકા કાઢવાની વાત ન કરો. હવે જે થઈ ગયું થવાનું છે તો થવાનું જ છે. હવે તું થોડોક સ્વભાવ શાંત રાખજે અને બધું આપણે જોઈ લેશું. અને જો હવે ટાઈમે ઘણો થઈ ગયો છે, 1-1.5 વાગ્યો જમવાનો, ત્યાં તારે ઘરે સમય થઈ ગયો હશે. તો હવે બેટા થોડું કોઈ બહુ છે તો તું હવે તારે ઘરે જા અને પાછી મને જાણ કરતી રહેજે. અને ફોન કરવાનું ભૂલતી નહીં શું થયું, બરાબર ને? આદિ શું કહે ને એ મને જણાવજે. હા, મેં વાત તો કરી છે એમની સાથે, થઈ જશે કંઈ. ત્યાંથી સીધી તમારી પાસે જ આવી છું, ઘરે ગયા જ નથી. હવે ઘરે જ જઈશું. એટલે જ કહું ત્યાં તારા સાસુની વાટ જોતા હશે કે ક્યાં ગઈ મીરા. એમ જા તું બેટા જા. અરે મેં શું આટા મારો છું?
મારે તારી હારે વાત કરવી જરૂરી. હા તો કરો વાત. બેસો, એક કામ કરો, હું છે ને આપણા બંને માટે કંઈક શરબત કેવું કંઈક લઈને આવું, શાંતિથી બેસીને વાત કરીએ. બેસવું નથી, મને આમ પણ બીપી મારી લો થઈ ગઈ છે. કાં શું થયું? કહેતી જ હતી કે ખાવા પીવામાં ધ્યાન રાખો, પણ નહીં. મારું માને તો ને આ જમાઈ ને સાસુ બંને ભેગા થઈને જે દાટ વાળ્યો છે ને. એવું નથી બેટા, આ મીરા વહુ છે ને એના બાપાનો ફોન આવ્યો તો કીધા વગરના વયા ગયા. અરે રર, કઈ થયું નથી ને એમને પપ્પાને? એને કાંઈ નથી થયું, પણ મીરાને વાંધો આવ્યો છે. આપણે શું વાંધો આવ્યો? અને ગયા છે તો શું થાય ગયું? હમણાં પાછા આવી જશે. રસોઈ બનાવવાની બાકી છે, હું બનાવી નાખું. તો બરાબર છે બેટા, પણ હનુમાન પપ્પા એવી વાતો કરતી હતી કે મારા નણંદને નણંદોએ રોકાવા આવ્યા છે ને તો મારા નણંદોએ મારી હારે મજાક મસ્તી કરે છે એમ. તો ખરાબ વર્તન કરે એવું કહેતી હતી. કેમ? આદિત્ય કઈ ઊંચા અવાજે બોલ્યા? ના રે ના આવે, તો એનો તો સ્વભાવ છે ને કે મીરા હારે હાલતા ને ચાલતા મસ્તી કરે છે, બોલાચાલી હા, તો? થાય તો એમાં એને ઊંધું લઈ લીધું. તું લઈ લીધું એટલે? એટલે એમ કે આદિત્ય ખરાબ મતલબ એને હારે વર્તન કર્યું એમ સમજી જાને, પછી કે બધું નામ ન પડાવવાનું હોય. આ ભાભી તો મને ખબર નથી પડતી. આ લગ્ન કરીને આવ્યા પછી એમની બુદ્ધિ ઘરે મૂકીને આવ્યા છે, લઈને નથી આવ્યા. ખબર અને નહીં. આદિત્ય ખરાબ વર્તન કર્યું એટલે? આદિત્ય છે ને કોઈની સાથે ખરાબ વર્તન ન કરે. આદિત્યનો એવો સ્વભાવ જ નથી કે આ દુશ્મનની સાથે ખરાબ વર્તન કરે. તમને નથી ઓળખતા? હું ઓળખું જ છું, મને તો ખબર જ હોય ને મારા જમાઈની. હવે બે દે રેવા હું આવ્યો તા તો આવું મેળા બોલવા લ્યો. મૂળ વાંધો છે ને હું અને આ તમારો જમાઈ બંને રોકાવા આવ્યા છે ને એ ભાભીને નથી ગમ્યું, બીજું કાંઈ નથી. એટલે તો કેવા જતા રહ્યા. તેમ થોડું હાલે. મારી દીકરીને જમાઈ તો અહીંયા ઘરે રોકાવાનો ક્યાં કોઈ બીજાને ઘરે જાય? આ ઘર પર તારો હક છે. મમ્મી જો આદિત્યનો પહેલેથી એવો નેચર છે કે બધાની સાથે હસી મજાક કરે, હા એ મસ્તી મજાક કરતા હોય છે, તમારી સાથે નથી કરતા. ખબર તમને કેવું છે. કહેતા હતા કે અરે રે આ તમારી દીકરી મળી, તમે મળી આવો તો તમારી સાથે લગ્ન કરી લે. એને મસ્તી કરવાની આદત છે, એની વાતની ઉપર ધ્યાન ન દેવાનું હોય. એક માણસ રમૂજી માણસ છે તો એને હારે પછી એવી રીતના રહેવાનું હોય. એમાં કઈ ખોટું લગાડીને વયું જવાનું હોય. હવે એને કેમ કરું, મારે શું કાંઈ કરું? નહીં, ઉભા રહો ને, હું ફોન કરું છું, હમણાં પાછા વયા આવશે. મારો ફોન ક્યાં છે? હવે તું શાંતિ રાખ, આજ રહેવા દે. એની હાથે ઈ ટાઢા પડશે ને તો ફોન કરશે. એટલે આવવાના જ નથી? હું ખબર કેમ હોય કેમ નહીં. આવશે જ ને, ક્યાં જાહે? કેટલાક દિન ન્યા રાખશે ને બાપાએ તે. એ અશોકને હેરાન કર્યા છે. અશોકને ફોન કરવો છે? રેવા દ્યો ને. એક તો બિચારો ત્યાં કામેથી ગયો છે, અહીંયાથી મગજમારી કરીને તો ગયો જ હતો. હવે ત્યાં આવી રીતે ફોન કરશું કે આવું બધું થયું છે એમ તો કામ કરી શકશે બિચારો? સાચી વાત છે. તો છોકરો માંડ કામ ધંધે લાગ્યો છે અને હરખું પગારે હારો વધી ગયો છે એમ કહેતો હતો. અને લઈને જાવ ઉપાધિ કરાવશું ને તો એ વળી પાછો વહી આવશે તો બધું રખડી જા. પણ કાંઈ નહીં. હવે જ્યાં સુધી છે ને આ વાતનો નિવેડો ન આવે, સમાધાન ન થાય ને ત્યાં સુધી મારે પણ મારે સાસરી ન જ. સાચી વાત છે. આવવા દે ને અહીંયા એને, પછી આપણે વાત કરશું, ખબર પડે. અને એકવાર છે ને તમારા જમાઈ નહીં આવવા દો. એકવાર આવે ને એટલે એમનો વારો છે. એમને શું જરૂર હતી મસ્તી મજાક કરવાની? ખબર જ છે કે સામેવાળો વ્યક્તિ એમને નહીં સમજી શકે તો. એવું નથી બેટા, એને કાંઈ નહીં કહેતી ને ખોટું લાગી જાય ને તો હેરાન થાવું. ખોટું શેનું લાગે? અને ખોટું લાગે ને તો બે રોટલી વધારે ખાઈ લે. પણ હવે વાત શું છે જોવું તો પડશે જ ને. ભાભી કંઈક બોલે છે અને આદિત્યની સાથે તો વાત જ નથી થઈ. એ છે ક્યાં? મને હું ખબર રૂમમાં હશે, પણ શાંતિથી વાત કરજે, ખોટી મગજ ઉકાળીને ન વાત કરતી. એ તો હવે મારી સામે આવે ને પછી ખબર કે એમની સાથે કેવી રીતે વાત કરું. શાંતિ રાખ એમ કીધું તને મેં. આદિત્ય ઘરે નહીં હોય કેમ કે હું અત્યારે બહારથી આવી. ચપ્પલ તો હતા નહીં એમના. તો એ બહાર ગયા હશે, આટો મારવા ગયા હશે, કંઈક માવો બાવો લેવા ગયા હશે. હવે ને એટલી વાર છે. તને મેં શું કીધું? વધારે પડતું કોઈ મગજ મારી પણ નહીં મમ્મી, કરતી. આ ઝઘડા તો થયા ને ઘરમાં. હવે ભાભી આ રિસાઈને જતા રહ્યા છે. ક્યારે આવશે, શું કહેશે, કોને ખબર? અને કાંઈ એવું બધું હતું તો એકવાર ભાભીએ વાત તો કરાય ને. કાંઈ નહીં કહેવાય. તો હું ફોનમાં સાંભળી ગઈ એમ કે પછી મને કે હું જાઉં છું, હવે મારે નક્કી નહીં, હું મન પડે ત્યારે આવી. મેં તો ભાઈ હવે હું થયું વાત તો કરો તો કે નહીં હું મારી રીતે જાઉં છું, પછી ફોન કરી. તમે શાંતિ રાખો અને તમારા તબિયતનું ધ્યાન રાખો. બાકીનું હું જોઈ લઈશ. નહીં હવે તું આવીને આજુબાજુ વાળા જોઈ જાય તો હું વાત તો કરે, દીકરી આવી તો હું વહી. હાશે હવે ચાલો બેસો, હું પાણી લઈને આવું તમારા માટે. તબિયત નથી સારી ને, બેસો. ઉભા રહ્યો સમય અહીંયા જ ઉભા રહ્યો, મારે વાત ના ના કરવી છે. અત્યારે જો એ આરતી વારતી ને એવું કાંઈ નહીં હોય અત્યારે. શાંતિ રાખો, પણ આરતી નથી, શાંતિ રાખો. મારે તમારે છે ને વ્યવહારિક ને જરૂરી વાત કરવી છે, બરાબર? અત્યારે દામિની છૂટી છે ને ત્યાં તમને હું કહી દઉં બધું.
કહી જ દ્યો. આ ગમે ઘરની વાત હોય ને મને જ પહેલા કરવાની, તમારે જમાઈ શું આ ઘરનો. હા પણ તમે છે ને આ તમારી આ મસ્તી ને મજાક ને બધું ઓછું કરો, એના લીધે છે ને કાલે હવે કોકને દવા પીવાના વારા આવશે. હું બોલો મમ્મીજી, દવા હા. કોઈને દવા પીવી જોઈએ, જીવન એકવાર મળે છે, જીવી લો ને. જીવવા દેવા જોઈએ ને. કોણ નથી દેતું? નામ દ્યો મને, પાડી દઉં. નામ શું દેવું હવે તમને? મારે શું કેવું કયો? અરે કોણ છે ઈ મને કયો ને. હે ખાલી એકવાર તમને કહી દો કે બતાવી દો, હું એનું ચેપ્ટર ક્લોઝ ન કરું તો જમાઈ મટી જાવ, પછી કઈ કે તમને અડચણ રૂપ કોણ થાય છે જીવનમાં. આમાં તમારો જ વાક છે, બરાબર? હા, વાક તમારો જ છે. તમે મીરા વવાયરા હું મસ્તી કરી હતી? મસ્તી? મેં ક્યાં મસ્તી કરી? મેં તો ખાલી એમ કીધું ભાભી હું તો દાંત કાઢવાની કોશિશ કરું છું. હું કામ તમને એ ખબર છે? શું કામ? અશોકભાઈ ત્યાં ગયા બરાબર એ હમ. મુંબઈ, હમ. એમને ગેમું નથી, ખાતા નથી, રિસાઈન બેહે, મોઢું ચડાઈને બેહે, કોઈ યાર હરખું બોલે નહીં, તમને ગમે એમ કે ગુસ્સો કર્યા કરે. તો? એટલે મેં કીધું જરાક મસ્તી કરું ને તો એને હસવું આવે અને એ જૂની વાત પેલી ભૂલી જાય ને નવી વાતમાં આવી જાય. તમારા માટેથી ને ઘર માટેથી ને હું તો કરું છું. મને હું ખબર કે તમને ખોટું લાગશે આમ. મને નહીં, મીરાઓને બહુ ખોટું લાગ્યું છે. એ તો એ પપ્પાને ઘરે વહી આવી ગયા. ફોન કરીને કેટલું કીધું એને કે અમારા નણદોઈ આવ્યા છે તો મારે કેટલી મસ્તી કરે છે અને મારે આવું આવું બોલે છે ને આવા શબ્દ કહે છે. તમે સમજ્યા નહીં? આવા મને ગોખે ચડાવવા આવ્યો તમે સમજ્યા? એટલે એટલે એમને તો ન કરે. અશોકભાઈ થી વાંધો હતો જ તે. અશોકભાઈ ના નામે બિલ ફાડવાના જગ્યાએ એમને બિલ મારા નામે પાડ્યું. ના ના, આમ હાવ કઈ ખોટું ન બોલે, બરાબર છે મીરા બહુ? ખોટું જ કહેવાય ને. તમે મન નથી ઓળખતા, મારું મોઢું તો જુઓ. આ જરાક મારા મોઢા ઉપર તો દયા ખાવ તમે. દયા હું ખાય? તમારે થોડીક બુદ્ધિ રખાય. જો તમે તે મારી દીકરીને હેરાન થવાનું રહી કે નહીં. હવે નણંદ ભોજાઈ વચ્ચે કેવી મગજમારી થાય. ઓલી તો એના બાપાના ઘરે વહી ગઈ રિહાઈ ને અમારે ની કેમાય લાવવી. હવે નવો ખેલ આવશે મમ્મીજી. ઈ ન્યા ગયા છે ને ન્યાથી હવે રિપોર્ટ આવશે નવા. હું તમે જે સમજ્યા નહીં. હું રિપોર્ટ હું આવે? આ બધું રાજકારણ રંધાઈ રહ્યું છે એનું? એનું જ. હવે ન્યા ગયા, હા. ન્યાથી હવે અશોકભાઈ ધમકીઓ મારશે. શું કામ? મૂકીને ગયા એટલે. હમ. પછી કાલ સવારે એમ કે છૂટાછેડા મારે જોઈએ છે, તમારી હારે મારે નહીં બને. આ વાત ન્યા સુધી ન પહોંચે ને તો તમે કયો ત્યાં લખી દો. બોલો જમાઈ મટી જાઓ. જમાઈ આ મને અત્યારથી આમ જો ખબર પડી ગઈ કે આ બધા પેતરા હેના છે. પણ આવું થોડું કરાય ને, છૂટાછેડા સુધી વાત થોડી લઈ જવાય. વાતમાં કઈ છે જ નહીં. અશોકભાઈ પાછા બોલાવી લ્યો ફટાફટ. હું તો એમ કહું છું એ ધંધો બંધો મૂકો અને હે ને આ બધું ઘર તૂટતું બચાવો. આવા ધંધા કરાતા હશે બૈરી બાર વહી જાય આપણે પછી શું કરવાનું? પણ એમ નહીં, એ બહાર ગઈ એમાં નામ તો તમારું આવ્યું ને. મેં એમ હું કહું છું, મારે તો દીકરીનું ઘર ભાંગ્યું કે દીકરાનું ઘર ભાંગ્યું, બે હરખું જ ને. જમાઈ તો આઈન્યા છે તમારી દીકરી કે એમ જ હું કરું. એનાથી વધારે હું કોઈ દિવસ એક ડગલું ભરતો નથી. એટલે તમે વિચાર કરી લેજો કે એના પૂછીને જ બધું હાલતું હોય. મેં કોઈ એવું અપમાન કે એવું કઈ કર્યું હોય? અરે એવું મારા મનમાં ન હોય. આ તો ઠીક હવે મારું નામ ચડાવીને અત્યારે એ બોલે છે અને ગયા હશે, પણ પછી એને વાત તો ન્યા જ લાવવાની છે કે અશોકભાઈ મારે જામતું નથી, મારે એની હારે રત રહેવું, મારા છૂટા લેવા. આ એમ તમને થોડું હાલે આ કઈ ઢીંગલી પોચ્યા રમત થોડી છે. હું તમને ચોખ્ખું કહી દઉં ને, અશોકભાઈ ને જાણ ન કરતા. અમે ભલે પેલા કીધું હતું પણ હવે ના પાડું છું. અશોકભાઈ ને જાણ ન કરતા ત્યારે બૈરી વહી ગઈ નકર એ દોડીને આવશે લેવા. બરોબર? આપણે એને નથી લાવવાના થતા અને આને અહીંયા નિરાતે રોકાવા ગયો. જ્યાં સુધી નહીં રોકાય ત્યાં છે ને સબક નહીં શીખે ને ત્યાં સુધી સીધા નહીં થાય. આવા નવા ખેલ આવ્યા જ કરશે. ના એટલે રે. એકવાર આમ જો ધરાઈને પેટ ભરીને રોકાઈ લઈને માવતર ને ત્યાં સીધા દોર થઈ જાય. પછી અહીંયા આવીને તો ઉકારો ન કરે. તમે એમ કહો મીરા બહુ તરત હાજર. તમે કેમ થોડું મારા ઘરમાં મારે કરવાનું છે ભાઈ? તમે માનો મારી વાત નહીં માનો તો બધું અટવાઈ જાય. ગાડું આમ જોવો પડશે એટલું. તો મારે મારા છોકરાને ઘર નથી ભાંગવું, એને હોલાઈ પટાઈને હું તેડી આવું. હું તેડી આવો ભોવલાઈ પટાવી. તમારો કઈ વાંક છે મને કયો? વાંક તમારો છે પણ મારે તો પોટલા બાંધવા પડશે ને. મારોય વાંક નથી કાંઈ. તમે કહેતા હોય તો હાથ વાર પગે લાગી એવું હાલો મારી હારે. કેટલી વાર આમ જો તમે કયો આમ આઈટમ જો ગલોટ ખાતો ખાતો ત્યાં જવું છે ને હવે હું ત્યાં પગે લાગો તો કર્યા પણ પાણી ફરેવાનું મેં થાય. કાંઈ નથી કર્યું. હું પણ તમે મમ્મીજી આમ કરો હો મારી હારે. હાવ પણ તમે છે ને શાંતિ રાખો છે ને, તમારે મસ્તી ને મજાક નહીં કરવાનું મારું હોવા. આજ પછી બોલાવે એ બીજા જાઓ. હા બસ બસ ને દામિનીને વાત કરી છે મેં. હવે એની હારે વાત કરી લ્યો ને કયો એ નહીં થાય. સમજાવું એને પછી હું આ બધું મને મારા નામે બધું બિલ ફાટી. અરે કરી આ જમાઈનું તો શું કરવું? આ નો રોકાવા આવ્યો તારું. આ આપણે કાબુમાં રહેવાય. આપણને કોઈ કહીને જાય ને એવું ન કરાય. મમ્મી આ શું કર્યું તમે કહેશો મને? હું કર્યું બટા મેં? તમારે આદિત્ય સાથે વાત કરવાની શું જરૂર હતી? કેમ? હું કીધું તને એને? શું કીધું? જતા રહ્યા અત્યારે પહેરે લુગડે. કેમ પણ હું કામ વયા ગયા? મેં કઈ જવાનું નથી કીધું એને. તમે જવાનું કયો કે ના કયો,
આવી રીતે ઘરમાં ખોટા ખોટા આરોપ નાખવામાં આવે તો બિચારા શું કરે? અરે ભગવાન, મેં તો એમ કીધું કે તમે જો અમારી વવારે આવું મસ્તી કરી છે ને એમાં ઈ જો એને બાપાને ઘરે વહી ગઈ. તો એ જતા રહ્યા. તે મેં કાંઈ એને બીજું નથી કીધું. મેં એને એમ કીધું તમારે મસ્તી ન કરવી જોઈએ ને, નકર આ કાંઈ ન થાત એમ. તમારે છે ને ભગવાનને થેન્ક યુ કેવું જોઈએ, આભાર માનવો જોઈએ કે આવા જમાઈ મળ્યા છે. બાકીના જમાઈ જોયા છે કેવા હોય, વટવાળા, કોઈને બોલાવે નહીં, ખોટા ખોટા નખરા દેખાડે કે આમ જોશે, આવું કરવું પડશે, આ છે તે છે. કોઈ દિવસ આદિત્ય એવું કર્યું છે? હા, એ તો હું ક્યાં કાંઈ કહું છું, બિચારા હારા જ છે, મારે જમાઈ રામ જેવો છે. પણ મારે કહેવાનો મતલબ આવો નહોતો. હું તો એને સમજાવતી હતી કે બેટા તમે આવું કરો ને તો એનું ઊંધું પરિણામ આવે. સમજાવવાની જરૂર છે ને તમારે તમારી વહુને હતી, આદિત્યને નહીં. ઊંધું થઈ ગયું બધું. કહેવાનું તો આને ને કહેવાય ગયું આને, ખોટું લાગી ગયું આને. આ ઓલું ભાભીને છે ને ગુસ્સો કોઈ બીજી વાતનો હતો, ગુસ્સો ઉતાર્યો બીજી વાતમાં, અને હવે સહન આપણે બધાએ કરવાનું. હા, જમા એમ જ કહેતા હતા મને એ કે ખોટે ખોટા મારા નામ દેશી કહેતા હોય તો હું હોવાર પગે લાગુ. બોલ, બિચારા એમે કીધું મને. પણ મને આવી થોડી ખબર હતી કે વયા જાહે એમ થોડું જવાય. તારે મને કેવું તો હતું. શું કહું, મને લઈને નથી ગયા અને ના પાડીને ગયા છે. આ તમારી સામે તો બિચારા કાંઈ ના બોલે, કારણ કે તમે માં છો, તમારી સામે તો ન બોલે. મને આવીને કેટલું બોલીને ગયા ને કહીને ગયા છે કે હું છે ને આ ઘરમાંથી જાઉં છું ને તુંય ન આવતી હવે મારી પાછળ. આવું થોડું હાલે, આવું થોડું કરાય. મારી દીકરી તો જાય ક્યાં? આજે તો કાલ હારે જ મોકલવાની હોય ને. અહીંયા રહેશે હવે, બીજું તો શું કરશે? ના રે ના, એવું નથી કરું. હાલ હું તને મૂકી જાઉં એવું હોય તો હાલ હું સમજાવું. કોઈ જરૂર નથી. અત્યારે છે ને ગુસ્સામાં ગયા છે, ખાલી ખોટા છે ને છૂટાછેડા સુધી પહોંચે ને એની કરતા રહેવા દો. હે ભગવાન, હે ભગવાન, એ ઉલમાંથી સુલમાં પડ્યા તો હું સમજાવવા ગઈ ને એ પોતે જ આવું કરી બેઠા. ઓલી બાઈ ને આ બેઠી, આ જમાઈ ને આ બેઠા, તો મારે તો બે છોકરાના ઘર ભાંગશે એવું લાગે મને. અશોકને મારે ફોન કરીને બોલાવવો જ પડશે, હવે નહીં હાલે. એને છે ને એનું કામ પતાવવા દે. એ કામ પતાવશે ને એટલે આપોઆપ આવી જશે. મહિનો દિવસ નથી ગયો રોકાવ, આવી જશે થોડા દિવસ. બેટા તું તો સમજ મને. હવે મારે શું કરું, કોને કહેવા જાઉં? મમ્મી હું સમજુ છું, પણ આ બધામાં મારો ને આદિત્યનો શું વાંક હતો? હેરાન તો હું થઈ રહી છું ને. સાચી વાત છે, પણ હવે આ બધું ઊંધું થઈ ગયું. એક માણસના લીધે બધું ઊંધું થઈ ગયું, અણસમજના લીધે. એને હું ત્યાં જવાની જરૂર તેના બાપાને ફોન કરું એમ કરું. પણ એ વાત શું કરી હતી મને એ નથી સમજાતું કે ભાભી એટલું બધું બોલવા લાગી. એવી આદિત્યએ શું વાત કરી હતી? એવી તો શું મજાક કરી હતી? એવી તો શું મજાક કરી હતી કે ભાભી ત્યાં પિયર જઈને બેસી ગયા? ખબર નહીં હવે એના મનમાં શું વાત હોય. ભગવાન કરે જલ્દી વહી આવે ને તો સારું, નકર આ બધું છે ને વિખાઈ જાય. તમને ખબર છે મમ્મી, મારી આદિત્યની સાથે વાત થઈ ને એના ઉપરથી એટલું તો હું ચોક્કસ કહું છું કે આમાં વાત છે ને આદિત્યનું નથી. આમ કે કંઈક ઊંધી રીતે બોલવાની કોશિશ કરતા હતા કે ભાભીએ આવું કીધું, ભાભીએ આ કર્યું, ભાભીએ તે કર્યું. એ મારી કંઈક વાત કરતા હતા પણ મને સમજાણું નહીં. મેં પૂછ્યું ને તો મને કીધું એ નહીં. કહેતા હતા કે કહીશ ને તો તમારા બધાને ઝઘડા થશે. એટલે ભૂલ એની જ છે અને આની ઉપર ઠોપે છે એવું થયું છે. એટલે તો બે મેડમ ત્યાં જઈને બેઠા છે. પણ મને એમ થાય છે કે હવે આજે હું મીરાને ફોન કરું ને કહું બેટા આ બધું કરો ખોટું છે, આમાં ખોટે ખોટા બધાના ઘર વિખાય, સારું નથી. તમારે જે મનમાં હોય એ બોલી દો એટલે એનો નિર્ણય લઈ લઈએ. મારે તો ઉપાધિ કરવાની ને લીધા દીધા વગરનું મારે હેરાન થવાનું. હું તો મારા ભાઈને મળવા આવી હતી અને ઘરે તમને એકલું લાગતું હતું એટલે હું અને આદિત્ય રોકાઈ ગઈ. પણ આ તો બધું સળગતું અમારા ઘર ઉપર આવ્યું. મને ખબર હોત ને તમને બેયને રોકત જ નહીં. હવે મીરાઓના મગજમાં આવા બધા ભૂસા ભરાઈ ગયા છે ને કેમ કાઢવાની એ નથી પૂછતી. મને એમ થાય છે કે રૂબરૂ બધા બેહીને જ વાત કરી લેવાય એટલે છે ને જે હોય ને એ વાતનો નિવેડો આવી જાય. એ જ કરવાની જરૂર હતી. આ બંનેને અલગ અલગ પૂછ્યું ને એમાં હેરાન થયા. કોણ શું બોલે છે, કોણ સાચું છે ને કાંઈ સમજાતું નથી. આ મેં વાત ન કરી હોત તો સારું હોત. તે વાત કરી હોત ને તો કાંઈ ડખાઈ ન થાત ને એવો મજાના રહેત. મારા કહેવાથી બધું થયું, ખોટે ખોટી વાત બગડી ગઈ. હું કરું? ફોન કરું એને? રહેવા દે. કોઈને ફોન ના કરતા કાંઈ ન કહેતા. અત્યારે જે જેવું છે ને એવું રહેવા દે. એ તો ગુસ્સો શાંત થશે ને એટલે આવી જશે મને લે. બીજું તો શું કરશું? થાય માફી માંગી લઉં. અગર જો તારું ઘર ભાંગશે ને તો હું મોઢું દેખાડી. હું બનાવી લેશે, વાત કરવાની કોશિશ કરીશ. પણ હવે તમે શાંતિ રાખજો, કાંઈ નવા જૂની ના કર. કાંઈ નહીં બોલું, એક શબ્દ નહીં બોલું, બસ બોલે નહીં બીજી માં તારી. એ બોલો. કોઈ સાચું જ કીધું છે શું? કે ડૂબતા હોય ને બચાવવા ન જવાય, એને ડૂબવા જ દેવાય. કોણ ડૂબી ગયું? તમે તમારી ડૂબતા હતા ને,
ના અરે ના હું તો કદી પાણીમાં ન જાઉં. ના બેસું તો ડોલ દૂર રાખો. એમ નહીં, તમને જરાય વિચાર ન આવ્યો તમે આ હું કીધું એ? શું કર્યું છે જમાઈ મેં? તમારે તમારા પિયર જાવું હતું, મેં તમને કીધું હતું કે આ જાવ તમ તારે, બરાબર? તો તમારે મારું નામ ચડાવવાની ક્યાં જરૂર હતી? અને એ આવું પણ એમાં શું થયું? તમે મને શું કીધું તું કે હું તમને જે અશોકની બધી ડિટેલ પહોંચાડું છું એ તમારે કોઈ દિવસ કોઈને કહેવાનું નથી. કીધું તું કે નહીં? કીધું તું કેટલી વાર કીધું તું? 4-5 વાર. બસ તો હવે હું મારા ઘરે જઈને એમ કહું કે આદિત્ય કુમાર મને વારે ઘડી અશોકની બધી વાતો કરવા મળે છે તો ઘરમાં ખબર પડી જાય. એટલે તમારે એમ કહી દેવાનું શું? કે એ મારી મસ્તી કરે છે ને શેરતી કરે છે ને મારી પાછળ પડ્યા છે ને. હા તો શું કામ પૂછ્યું? શું કામ આવું કીધું મેં? શું કામ? એટલે કોઈ આપણા કે ઉપર શક જ ન કરે. શકની ક્યાં કરો છો? મારી આબરૂ ઇજ્જત બધું વહી ગયું. કા? તમારા આહુ ને મારા મમ્મીજી મને કેટલું સંભળાયું કે તમારે ત્યાં ક્યાં આ બધું મસ્તી કરવાની જરૂર હતી. અરે હું સમજાવીને થાકી ગયો પણ સમજ્યા જ નહીં. અંતે મારે ઘર છોડીને જવું પડ્યું, દામિનીને મૂકીને આવ્યો. મેં તું અહીંયા રહેજે, તારું કામ નથી કાંઈ. બરાબર કર્યું. બે ભાઈ બહેન છે સરખા, એ તમે કઈ ખોટું નથી કર્યું. પણ હું શું કહું છું, તમે મને કેવા ના પાડી હતી ને એટલે હું નહોતી બોલી, નકર તો હું કહી દે. તમે નમતું નહીં લેતા, એ લોકો સમાધાન કરવાની કોશિશ કરશે મેં એટલે બોલે. કીધું છે કે એમણે એક વખત છે ને એમ કર્યું હતું. એવું બધું આવું બધું હું કહેવાની જરૂર હતી તમારે? હું એમ કહું છું, તમને ભાભી કહું છું, તમે સમજ નથી પડતી તમને એમાં? આપી કયો છે એટલે જ આવું બોલાય. બેન કહેતા હોય તો ન બોલે. અરે ભાઈ એકેયમાં ન બોલાય. હું તમે કેવા માણસ છો? પણ તમે તો કીધું હતું કે કોઈને ખબર ન પડી જાય કે આપણે બે શું કામ મળી છીએ. મળવાનું સાચું કારણ કોઈને કહેવાનું નહોતું એટલે મેં ખોટું આવું કારણ ઊભું મેં કર્યું. એમ કીધું તું હું તમને અશોકભાઈની જે પણ માહિતી આપું ને એ તમારે કહેવાની નથી, હું એ આપું. નથી કીધી. પણ એની હિસાબે મારું નામ તમે ચારિત્ર ઉપર વાત કરી ગયા કે હું તમારી યારે હું કેવું મારે તમે એવું કરો જ કઈ? હું કાઈ નથી કરતો. મેં એવું કોઈ દિવસ કાઈ કર્યું છે? પણ નામ તો ચડી ગયું ને તો તમે પણ બોલો એ ભલે સાચું ને, લાગે. દુનિયા તો બધુંય કે. દુનિયા બધું હું કે. હવે સાંભળો આગળ શું કરવાનું છે મારું તો ખબર નહીં, સીધું શેરતી થાય કે કરશો? ન થાય. પછી શેરતી નથી, તમને બહુ શોખ શેરતી કરાવવાનો. કેટલાક પાસે શેરતી કરાવી છે? એ જમાઈ બોલવામાં ધ્યાન રાખજો હો. નહીંતર માર દે જા પટ હમણાં. તો તમે બોલવામાં ધ્યાન રાખો ને. પુરુષો એવા જ હોય. મોકો મળે એટલે. આ તો અશોકભાઈ જ કરે. ઈ તો ખબર જ છે પણ તમારું કરો ને તમારું ઘર ભાંગતા ભાંગતા રહી ગયું. હમણાં ઘરે જઈને કહીશ ને કે હાથન છેડતી કરી તો ઘરે ભાંગી જશે. ભાંગી હોશિયારી જાય તો કરતા. મૂકીને જ આવ્યો. મને મારા ઘરની ઉપાધિ નથી, તમારી ઉપાધિ છે કે તમને એ બોલવી લે અને તમારી હારે સમાધાન કરવા એ આવશે. પણ તમારે ત્યારે શું કરવું એ તમારે વિચારવાનું છે. તમારે હજી મક્કમ રહેવું હોય તો રહેજો. હું સાચું કહી દઉં છું, ફોન બોન ન ઉપાડતા, ત્યાં જાતા નહીં. ત્યાં એકવાર પગ મૂકશો એટલે પાછા હતા એમને થઈ જાય. અશોકભાઈ ને એની મમ્મી બે. સમજો તમે? તો શું કરવું? તમારે કાંઈક તો કરવું જ પડશે ને. તમે ખાધા ખોરાકીનો તમે કેસ નવું કાંઈ- નાખો. તમે કઈ નવું જાણીને આવ્યા છો? આ મહિનાના 2000 આવ્યા નથી હો તમારે. હા આ વખત અશોકનો પગાર નથી આવ્યો ને એટલે. પગાર આવે એટલે એ ડાયરેક્ટ કહું નાખી દે. અને તો ખબર પડી જાય કા કે આપણે બે વચ્ચે કઈ છે. સાંભળો, શું? તમે અત્યારે છે ને એક મારો વકીલ ઓળખીતો છે, એની પાસે નોટિસ લખાઈ દઉં છું. તમે છૂટા ચડાવી. તમને સીધું બોલતા આવડે છે કે કોઈ દી નથી આવડતું? કાંઈ ન બોલતા આવડતું ને તો ચૂપચાપ બેહો, સાંભળો. ખાલી રિએક્શન આપશો ને તોય હાલશે. પણ રિએક્શન ખોટા આપતા શબ્દો ન આવડવા બોલો. જોવે ને પણ. હમ. રિએક્શન આ તો નું ઘડીક અપાઈ જાય તમે તો ડાબલી બંધ રાખજો. સાંભળો, વકીલ જેને ઓળખીતો છે મારો, એ જે લખાણ કરીને આપે ને એ તમારે ત્યાં તમારે પોગાડવાનું છે. એટલે એ લોકો વાંચી લે ને જાણી લે શું કરવું ને શું નહીં. પછી એ લોકો જે ડિસિઝન લેવું હશે એ લે. પણ તમારે એમાં લખાણમાં બધું લખેલું હશે કે મારે છૂટાછેડા નથી લેવા, મારે ખાધા ખોરાકીના રૂપિયા જોતા છે, મિલકત મારા નામ પર અરજી કરવામાં આવશે. બરાબર? હવે બોલો કાંઈક. હવે આ પાડવાની છે તો એ બગાહા ખાય. તમે નક્કી કરી લે બોલવાનું છે કે નથી બોલવાનું એમ. પણ સાંભળવાનું છે, કાનેથી તમે સંભળાતું નથી. આવા સેમ ટુ સેમ બે કાગડિયા કરાવો, એક તમારા ને એક અમારા. આપણે ભાઈ બે હું યાદી મારું છૂટી કરી લે જાય. ભાઈ, હું મારું કરી લે. તમે ઈ રહેવા દો ને મારી રહેવા દો ઉપાધિ. તમે તમારી કરો. અશોકભાઈ આજ નીકળ્યા હતા, પ્લેનમાં ઉડતા હતા. તમને ખબર છે પ્લેનમાં તમને બેહાડ્યા કોઈ દી? સાચું. ઓટો છે મારી પાસે, માનશે જો જાય પ્લેનમાં. પણ આમાં તો પ્લેન જ છે. અશોક ક્યાં છે? આ રે આ દેખાતો નથી મોટું બારીએ. મને તો નથી દેખાતું. તમારી આંખો ગઈ લાગે છે. જવા દો. પણ મને દેખાતા જ નથી. હા રહેવા દો, હવે તમને નહીં દેખાય કાંઈ વાંધો નહીં. તમને મજા આવે તમે વૈયા જાઓ તમારે અશોક પાછા. સાચું કહેવા જાય તો આમાં આંખે થાય આપણે ખોટા. શું હા કામ? પણ હવે સોરી હવે તમારી હા વાત ભાઈ ના, ઉડાડી તમે રહેવા એટલે દો ને ભાભી, જવા દો તમ તાર. હું મારું જોઈ લે, બતાવો મારે પાછું શું એકવાર. કરવું ઈ તમે રહેવા દો. હવે એમને પ્લેનમાં અશોક કાનો દેખાય? ઈ નો દેખાય તો કોઈ. ત્યાંથી ફોટો કોણે પાડ્યો ઉપરથી? ઈ પોતાના ફોનમાં નો પાડે કે પોતાનો તો તમને મોકલો કોણ? મોકલ્યો કોણ? એનો ભાઈબંધ હોય કે નહીં એ બધું મને મોકલે. મેં કીધું તું કે નહીં મારી પાસે કોન્ટેક્ટ છે બધા, પણ તમારે એનાથી કાંઈ મતલબ નથી. હજી મારી પાસે ઘણા ફોટા છે, એની માટે પૈસા હોય ને તો બોલજો અલગથી.
તો ફોટા મળતા જાય તમારામાં, નકર નહીં મળે. કાંઈ નહીં, હું કાંઈક કરું, હાલો ને. પણ સાચું બોલો છો? ખોટું બોલીને મને શું ફાયદો છે? મારું ઘરે ભાંગવા આવ્યું છે, હવે મારે ખોટું બોલીને ક્યાં જવું? વેવાય માફ કરજો પણ મારે તમને ફોન કરીને તેડાવવા પડ્યા. કેમ, શું થયું? વાત જ એવી છે, મીરા એટલા દીઠા ન્યા છે, તમને કઈ વાત નહીં કરી હોય? નહીં, મને કાંઈ વાત નથી કરી. એમાં એવું છે વેવાય કે મીરા છે ને કીધા વગર જ ઘરમાંથી વહી ગઈ. તમને તો ખબર છે ને મારો દીકરો અશોક કામ ધંધાથી બહાર મુંબઈ ગયો છે. હા, એ તો ખ્યાલ છે મને. હવે એનું નક્કી નહીં ક્યારે આવે, મહિનો 2 મહિના થઈ જાય. હા, મીરાએ જીદ કરી હારે જવાની તો અશોકે ના પાડી કે આ બધાને આપણે આવી રીતના ડાયરેક્ટ ન જવાય, થોડુંક હું સેટ થઈ જાઉં પછી તને લઈ જાય એમ. ખોટું હું કીધું? એ તમારી વાત બરોબર છે, પણ એ પાછી મને કંઈક એમ કહેતી હતી કે ખાલી એટલું મને કીધું કે પપ્પા તમારા જમાએ કે મુંબઈને બદલે સીધા ગોવા પહોંચી ગયા. અરે ના ભાઈ, આ એને ખબર હોય નહીં ને, બધું વાઈફા કરે. આવું છે મીરા બાબુનું ખાતું. અરે એમાં એવું છે, બરાબર અશોક ગયો ને એમાં દીકરો તરત મારી છોડીને જમાઈ બે આવ્યા તે મેં વળી એને રોકી દીધા. એ રોકાણા 2-3 દી 4 દી જેમ ગમે રોકાવ તો અહીંયા સારું લાગે, એકલું એકલું ન લાગે, એમ હથવારો થાય. તો એમાં કે અમારે જમાઈ તમને ખબર છે ને કે થોડાક મહકણા છે, તો હયા હશે એક મસ્તી કરી હશે, તો એમાં ખબર નહીં ને હું ખોટું લાગી ગયું તો સીધા તમને ફોન કર્યો ને તમારા ઘરે વી આવ્યા. એ તો મને કઈ ખ્યાલ જ નથી, એવી તો કઈ વાત જ નથી કરી. મને કીધું કે મારે મુંબઈ જવું હતું અને મને જવા ન દીધી ને અશોક એકલા વયા ગયા. એમ પાછું મુંબઈ ગયા એમ કીધું તો મુંબઈ ગયા હોય તો બરોબર, એ પાછા ગોવા પહોંચ્યા. મેટર એટલી જ મને કીધી, બીજું તો આ જમાઈ નહીં કે કોઈ વાત જ નથી કરી. ના ના ના, તો એને તમને વાત નહીં કરી હોય, તમારથી વાત છુપાવી હશે. પણ એક વાત તો છે વેવાય, મારે તમારાથી ને આ વાત છુપાવી ન જોઈએ એટલે તમને જાણ કરી. ખરેખર હાસુ કહું ને તો હવે આ ખોટું થાય છે ઘણા સમયથી ને. મીરા તમારા ઘરે છે તો તમે એને મોકલી દો ને તો સારું. જો આ અશોક આવવાનો છે બરાબર છે, હવે અશોક આવશે ને તો મીરા નહીં હોય તો હું જવાબ દઈ? બેન, તમારી વાત સાચી છે. મારી ગણતરી એવી છે કે દીકરી એના સાસરે જ શોભે, બાપાને ઘરે કેટલા દિવસ, પણ એ કોઈ માનવા જ તૈયાર નથી. વાત સાચી જ માનવા તૈયાર નથી તો એમ થોડું હાલશે? આમ કેટલાક દિન આ બેસશે, અહીંયા તો આવવું જ પડશે ને. અને આમ પણ મારા જમાઈ ઉપર આળ નાખ્યો છે ને, તો મારા જમાઈ તે વૈયા ગયા ઘર છોડીને, એને ઘરે વૈયા ગયા, મારી દીકરીને અહીં મૂકીને ગયા ને એમ કહે છે કે હું તો મારી દીકરીને તેડવા નહીં આવું. હવે મારા મીરાના લીધે મારી દીકરીને હારે જમાઈ વાંધો પાડ્યો છે. એ બરોબર તમારી વાત. તો તમે મીરાને સમજાવો ને. કાંઈ નહીં, હું સમજાવું છું. એવું લાગે તો આજ સાંજે બધાને ભેગા કરો, આપણે આનો કઈક રસ્તો લાવવી. હા, એ વાત બરોબર બરાબર છે. આ મુદ્દાની વાત કરી તમે, તો બધાને ભેગા કરીને ખબર પડી જાય કોનો હા. વાંક છે. પણ મીરાને આવવું તો પડે ને અહીંયા. નહીં, એની ચિંતા નહીં કરો, એને હું લઈ આવીશ. ખાલી તમે બધાને આપણે સગા સંબંધી જેને બોલાવો ને વડીલો એને બોલાવી લેવાના અને વાત કરી લઈશું. આપણે કોઈને નથી બોલાવો, તમે છો મીરા હા, છે. તો કાંઈ નહીં, આપણે ઘર મેળે હા. વાત કરી લઈશું. આપણે અશોક હમણાં આવવાનો જ છે હા. બરાબર છે, તો બેન વાતચીત કરી લઈએ, બધી વાતનો નિવેડો લાવી દઈએ ને હું કરવું છું ને આવા ખોટા બાના કાઢે તો ભાઈ મારે કઈ ગોળા ગામના મોઢે ગવણા નથી નહીં 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 બતાતા. બેન, બરોબર છે તમારી વાત, એકદમ બરોબર છે. અને અશોક સવારે નીકળી ગયો મુંબઈથી હા. આવવા માટે. હા, ઈ સારું. બસ રસ્તામાં જ છે. એટલે સમાચાર મેં કીધું મીરાને ફોનમાં આપો અને વળી પાછી તમને કંઈક ઊંધું કહે હા, તો બરોબર તમને છે. સીધું. હા, જુઓ બેન, તમે મને અહીંયા બોલાવ્યો, બધી ચોખવટથી વાત કરી, ત્યારે મને આ વસ્તુની બધી ખબર પડી. મીરાએ તો મને આવી કોઈ વાત કરી જ નહોતી. કારણ કે આપણે જ્યારે વડીલો મળીએ ત્યારે જ ખબર પડે ને, છોકરાઓ તો કાંઈ કે આપણને કાંઈ કે હોય કાંઈ. સાચી વાત છે. એટલે જ મારે છે ને તમને બોલાવવાનું કારણ હતું. રૂબરૂ મળીને વાત કરી બેન ભાઈ તો વધારે ખબર પડે. અને મીરા જો આવી નાની નાની વાતોમાં આમ વયા જાય તો પછી આ ઘર કેમનું હંધાય, કેમ આગળ સંસાર હાલશે કયો તમે? એ વાત બરોબર છે આ તો તમારી. કાંઈ નથી આપણા ઘરમાં. પેલાના સમયમાં તો ખાવામાં ખીચડી નો રોટલા બટકાઈ નો વધતા, ખબર ને તેલ મરચા ખાતા બૈરાઓ. એટલે સારું છે ભગવાનની દયાથી ને, તાજું મજાનું રોજ બપોરે મસ્ત મજાનું ખાવા મળે છે, સાંજે મસ્ત ખાવા મળે છે, બીજું હું જોવે છે? બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે તમે ચિંતા છોડો, સાંજે બધાને બોલાવી લ્યો એટલે આપણે આનો ફેસલો લાવીએ વહેલી તકે, બરોબર ને? સાચી વાત છે તમારી. તમે વારે વારે એમ કહો ચિંતા છોડો, તો ચિંતા મૂકી દે ને તો આ ઘર છે ને આખું વિખાઈ જાય. ઈ બેન બરોબર છે તમારે, હું સમજી શકું છું, કારણ કે હું પરિવાર લઈને જ બેઠો એટલે મને ખ્યાલ જ હોય ને. અત્યારે
કેટલી વિહો થાય ને જે ઘર કરતો ની માણસ ખબર હોય. આપણે તો બોલવું સહેલું લાગે અને છોકરાઓને અત્યારે ખબર નથી કે કેમ કેમ ઘર હાલે છે, પણ માથે પડે તો ખબર પડે. હવે તો માથે જ નાખ દેવું છે બધું, જે તો જ થાવું. ખ્યાલ આવે એ લોકોને માથે નાખો ને તો જ એને ખ્યાલ આવે. બસ સારું બેહો તમે, હું સા પાણી મૂકું હો. સારું. મારું છું તમે આવી ગયા તે તમારા મનમાં જે મૂંઝવણ હોય ને બધાની સામે ગયો એટલે અમને ખબર પડે. અને મારું શું કે આદિત્ય કુમારનો વાક છે હા? છે મમ્મી હજુ નહીં લઈને જાય હો મને. પણ બધા ખાલી કેવું તો પડે ને મારે, કારણ કે તમે મારે- સાચું કયો, હવે સાચું કયો. મારા ચારિત્ર ઉપર વાત આવી ગઈ છે. મેં એટલે- તમારી યારે એવી કોઈ મસ્તી કરી હતી? તમે અહીંથી જે કહીને ગયા એ વસ્તુ ખોટી હતી? પણ વાત શું મસ્તી છે? નહોતી કરી. જો મસ્તી નહોતી કરી, મેં ખાલી સમજાવ્યા હતા. તો હું આખા ગામમાં એવું કહેતા ફરતા હતા કે એમણે તમારી મસ્તી કરીને એમ આવ્યા કે પણ મારું કોઈ સાંભળે તો હું બોલું ને એમ. અરે શું સાંભળવા જેવું છે કઈ? કાંઈ વાંધો નહીં બેટા, જે તો બધું હકીકત હોય એ બોલવું જણાવો. બધું હું છે પણ તો અડધું તમે મસ્તી કરી હતી? મેં મસ્તી નહોત કરી, સમજાવ્યા નહોતી હતા. કરી. તમે ખોટું શું કામ બોલે? તમને ખબર છે તમે આવું કીધું ને મને મૂકીને જતા રહ્યા. ના પાડી કે તને નહીં લઈ જાવ એમ કરે. કેટલા દિવસથી મારી સોડી બેઠી સાવ. પણ મને જો કાંઈ વાતની ખબર નથી. પેલા વાત તો કયો શું છે? જો એમાં એવું હતું કે તમે તો બોલતા જ નહીં. એમાં એવું હતું કે હું બોલું નહીં કાંઈ. હું આદિત્ય કુમારને મળવા જતી હતી. પણ તારે મેં જે કીધું એ પ્રમાણે કહેજો. હે તને હું મુંબઈ નો લઈ ગયો એ વાતનું દુઃખ છે. હા હું તને કહું છું પહેલી વાત તો એવી હતી કે આ ભાભીને તું મુંબઈ ના લઈ ગયો ને એટલે અમને નહોતું ગમ્યું. અમે લોકો તને મળવા માટે અહીંયા આવ્યા હતા એટલે ભાભીએ ખબર નહીં શું કીધું અમને, ના બંને વચ્ચે શું વાત થઈ. ભાભી આખા ગામમાં એવું કીધું કે આદિ એમની મસ્તી કરી, એમની સાથે ખોટી ખોટી વાતો કરે છે. એટલે તારા બનેવીને આવ્યો ગુસ્સો, એ મને લીધા વગર ના જતા રહ્યા. એટલી વાત છે. અને ભાભી હોય ગયા એમના પિયર. શું છે આ બધું? હે તમે બધા બોલી લો પછી છેલ્લે. ના 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 જે વાત હોય એ કરો હોય આદિકુમાર. માઇન્ડ હવે થોડી ધૂળ વાળી તું શાંતિ રાખે ને બાપાની હાથો ધૂળ હોય તો આગળ ગારોય થઈ જાય. શું છે? મને કાંઈ નથી ખબર હો. જો હું આદિત્ય કુમારને મળવા જતી હતી. અમે બંને રોજે મળતા હતા. કુકા હું કા મારો ને રોજ મળતા હતા. સમાધાન માટે તમારો ઝઘડો થયો તો એ અમારે સમાધાન કરવા હાટુથી હું એમને સમજાવું. બહાર વળવા જવાની શું જરૂર હતી? ઘરે નહોતા મળી શકતા? હા અરે આ અશોકભાઈ નો અંદર મોટો ફોટો છે કે નહીં, હાથમાં ગુલાબનો ગોટો, એ ફોટો જોઈને ભાભી છે ને અહીંયા નહોતા સમજી શકતા. એમને ફરી ફરીને ગુસ્સો આવતો એટલે હું બહાર સમજાવતો. તો હું હતું તો કેવું? હું? જો હા હું અને આદિત્ય કુમાર રોજે મળતા હતા. હું આદિત્ય કુમારને દર મહિને પૈસા પણ આપતી હતી. અને ઉકા. આદિત્ય કુમારે કઈ મારી છેડતી નથી કરી. એ તો હું ભૂલમાં ને બીકમાં બોલી ગઈ હતી. હે તું એના પૈસા હું કામ આપતી હતી? વાપરવા. હે પણ વાપરવા એટલે આમ સામું જોવો તો હવે ઈ જવા દો ને વાત, તમે અત્યારે જે કરવાની છે ઈ એટલે કરો ને. આદિત્ય કુમારે મારી કોઈ છેડતી નથી કરી. આદિત્ય કુમાર તો બિચારા મને બેન માને છે. અને બેન માનવામાં મારું એટલું સારું ઈચ્છે છે ને કે અશોકની બધી પોલ એમણે તો ખોલી. બસ હવે કઈ જવા પોલ? દો, જવા દો, કાંઈ નહીં, જવા દો. શેની પોલ? કઈ પોલની વાત? હું વાત કરો? તમને નથી ખબર તમે શું કર્યું? તમને નથી ખબર? ખબર છે ને હું તને મતલબમાં તારે આવું હતું તો જોવો. તને લીધા વગર હું મુંબઈ વહી ગયો. તમારો દીકરો છે ને ગોવામાં હતો, મુંબઈમાં નહોતો. અને રોજના ક્લબના ફોટા, પ્લેનમાં બેઠા હોય એવા ફોટા, પાર્ટી કરતા હોય એવા ફોટા, બધાય ફોટા આદિત્ય કુમારના ફોનમાં છે. ના, એય! ના, જુઓ એવું કાંઈ નથી. ક્યાં- મારા એમ? ફોનમાં ક્યાંથી હોવાના? તમે કેવી વાત કરો ને આ ડિલીટ કરી બધી. નાખ્યા મેં તમને નાના. તમને કેટલા પૈસા આપ્યા મેં તમને? તમે ડિલીટ કરી નાખ્યા. નહીં, એવી વાત જ નથી. પણ- તમને આ વાત તમે પહેલા જ ના પાડી હતી કે આ વાત નથી આદિત્ય કરવાની. કુમારને મેં ટોટલ 25,000 રૂપિયા આપ્યા છે. પૂછો, ગૂગલ પે કરેલા છે બધે. જમાઈ આ તે તમે કેવી વાત કરો? હું- હાલો ફોટા બતાવો એટલે આમનું ખોટું પડે મારા ડિવોર્સ થાય. હાલો ફટાફટ. તમે રહેવા દો ને, આ ક્યાં બધી કરો તમે? તમને મેં શું શીખવાડ્યું હતું કે તમારે ત્યાં જઈને પણ તમારું ઘર બચાવું છું ને હું. મારું ઘર તો બચાવવાનું ક્યાં તમે આ જગવી નાખ્યું હાવ. મારી વાત સાંભળો, હું મુંબઈ ગયો તો ગોવા નહોતો ગયો. તો આણે કીધું. એય આ શું છે બધું? ફોટા બતાવો એટલે હમણાં સાચું થઈ જાય. હાલો. ફોટા આવ્યા હતા બાર. ફોટા ક્યાં ફોટા? લઈને દેખાડો તો. તમે નાખીને આમ કરીને તો આવી જાય. દેખાડો. આવું ખોટું હું કરવાની જરૂર હતી? હું મળ્યું તમને આમાં? બેયના આ ઘર છોકરી યારનો એક ફોટો છે. હા અશોક કુમાર આવું. અરે પણ આ AI માં બનાવેલો છે, જોતો ખરી. એ આ એટલે શું? ઈ મને નથી ખબર. સાનું મનાવ્યો તમે હવે. આ AI માં જ ફોટો બનાવેલો. આ તો મેં બનાવેલો જ છે. આવું ખોટું નું હાલે, આવું નું હાલે. જે હોય હકીકત કહી દો. તો જો આ એમાં બનાવેલો છે જો. હા ફોટો એમાં નાખતો જવો મારું. આ શેર નહીં આ મારો. મોઢું ને આ મોઢું મારા ભાઈનું લાગે છે? તમે સાઈડમાં હોય તો નોય દેખાય લે.
પણ મારો ખોટો નથી આ હાસુ જે હોય ઈ કયો ને. મને નથી ખબર, મને તો તમારા આ ભાઈ તે હાલો આપણે જઈએ ઘરે. ઘરે નથી જાવું, હવે ઘરે જાવું બધું હળગાવીને. એને કોક સોડે લફડા હોત ને તો 30 વર્ષ નો પૈણો હોત, વેલા પૌણી ગયો. લગ્ન પછી થાય એવું થોડું હોય લે કા આદિત્ય કુમાર. મારો છોકરો એવો સેજ નહીં લખણનો. આદિત્ય કુમાર સાચું બોલો ને ફટાફટ. હવે ગૂગલ પે હિસ્ટ્રી બતાવું તમને. ના ના જુઓ એવું કાંઈ નથી. હવે હું હવે મારાથી ભૂલ થઈ ગઈ હતી. એવી. શું આ બધા કાંડ એના. શું ઈ જ કે મેં છે ને ભૂલમાં તમને અશોકભાઈ વિરુદ્ધ ચડાવ્યા હતા અને મને એમ હતું કે તમારા બંને વચ્ચે ઝઘડો થાય ને હા. ફરકી જામે એટલે હું બે બાજુથી ફાયદો ઉઠાવીશ ને અહીંયા ને પડ્યો રહીશ ને શાંતિથી રહેશે. મારે પૈસા તો આપતા જ હતા તમે, એમ અશોકભાઈ આપત, પછી તમારા લોકોનું કંઈક છૂટું બૂટું કરાવત ને પછી એમાંથી મિલકતના ભાગ પડત. Ready? આ તમે તો મારા વગર ગળું દબીદાર જેવું છે. હે જમાઈ આવું કરે તમારે તમે ખોટું બોલતા હતા બધું. છેડતી જ કરી હતી મારી હમણાં. છેડતી કરી હતી મારી, પૂછો એને. મેં કાંઈ નથી કીધું. ભાભી ભાભી કહીને બોલાવતો હતો અને જુઓ મારી ભૂલ થઈ ગઈ. દામિની મમ્મીજી, અશોકભાઈ, મેં ભૂલ કરી છે, હું માનું સ્વીકારું છું, પણ મારે મજા આવે મને અમુક વસ્તુઓમાં. કોક બાંધતું હોય, કોક કંઈક સમજતું ન હોય ને તો મને બહુ મજા આવે એમને મને ઊંધા છે ને પાકે. મારે ધક્કા મારીને ઘરની બહાર કાઢવાની બહુ મજા. દામિની, કાઢું તે જતા રહેશે. જાઓ નીકળો. મારે મૂકીને ગયા હતા ને અહીંયા. તું હાલ. હવે એકલા જ. ના ના જો હવે હું નહીં આવું, જાવ અહીંયાથી. સોરી કહું, સ્વીકારી તો લીધું, બધું હું હરખું કરી નાખે. નીકળો. બસ હવે બસ બેહો. હું બેહો. શાંતિ રાખશો. એને ભૂલ સ્વીકારીને ભૂલ એકવાર માણસથી થાય. મમ્મી મારે રહેવાનું છે એમની સાથે. ખબર છે મને તારે રહેવાનું છે, તું ન્યા જ જા સીધે સીધી. બિલકુલ નહીં. આવા વ્યક્તિ સાથે હું નહીં રહીશ જે મારા ભાઈ ભાભીનું ઘર ભાંગવાની કોશિશ કરે. જાવ અહીંયાથી. ખબર તો પડી ગઈ ને પણ હવે પોલીસમાં ફોન કર. જાવ છો. અને તું હું આની વાતમાં આવી ગઈ. તો તમે કેમ પણ ન લઈ ગયા? યાર હું એટલે નો લઈ ગયો. ન્યાસન હું કામ કરવા ગયો, ફરવા નતો ગયો. મને શું ખબર? મને શું ખબર વાળી. હવે લઈ જાજે આ તો મારે નથી પિન્સન જોતી કાંઈ. એકની મારે બેયના ઘર માંગે તો હું ક્યાં માથે લઈને ફરી કરું. દઈ દે એમ ફોન. કાલ આવી જાજો તેડવા.